નમસ્કાર, આમ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ. રાજકોટના પોરબંદરની સરકારી હોસ્પિટલમાં 3 કલાક સુધી જેલના 2 કેદીઓ રઝળતા રહ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે. પોરબંદરની સરકારી હોસ્પિટલમાં 3 કલાક સુધી 2 આરોપીઓ રઝળતા રહ્યા છે. ખાસ જેલમાં 2 કાચા કામના આરોપીની તબિયત લથડી પડતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જેમાં 3 કલાક સુધી ડોક્ટરોએ હાથ પકડ્યો ન હતો. 11 વાગે જેલમાંથી બંને કેદીઓને લાવવામાં આવ્યા હતા, પણ હોસ્પિટલમાં કોઈ જ ડોક્ટરની હાજરી ન હતી. બંને આરોપીને કંઈ પણ થયું હોત તો જવાબદાર કોણ, એવા અનેક સવાલો ઉઠવા પામ્યા છે. તો મીડિયાને જોતા જ ડોક્ટર આરોપીની સારવાર કરવા લાગ્યા છે. તો બીજી તરફ જેલના જુબેદારને આરોપીની વધુ તબિયત લથડી પડવાનો ડર લાગ્યો છે. 4 વાગે 4:30 વાગે ડોક્ટર આવ્યા. અમારા નર્સિંગ વોર્ડને અમે જાણ કરેલ કે ભાઈ આને આ તકલીફ છે, બરાબર, કે આને અટાણે મોકલી દો. તો એને કંઈ ધ્યાન દીધેલ નહીં. બાદ મેં 6 વાગે સાહેબ મહેતા સાહેબ વયા ગયા. પછી સાહેબ એમને સહી કરીને વયા ગયા. સાંજે અત્યારે 11 વાગે અમારા નર્સિંગ વોર્ડલી છે ને, ખાલી એમને આવીને કહી કે આને લઈ જાઓ, બરાબર. અમે લઈ આવ્યા. પછી અહીં જાડે સાહેબની નોકરી હતી. કોઈ અહીં 11:30 વાગ્યાના આવ્યા, 1:30 વાગ્યા, કોઈ અમને કંઈ રિફ્રેશ ન આપ્યો. 2 કલાક અમે અહીં રાહ જોઈ. અત્યારે સાહેબ આવ્યા. તમે આવ્યા ને સાહેબ, પછી સાહેબ આવ્યા અને અમને કીધું કે ચાલો તમને ઓલું લઈ જાય. બરાબર. આરોપીને 2 એકને ઉતારીને તકલીફ છે અને આને ખાલી જુદારી આવે છે. 2 આરોપી આ જુદેલીમાં છે સાહેબ, અને તારે 307 માં છે સાહેબ. ના, વાતચીત થઈ, મેડમ હતા, એમને કીધું કે સાહેબ આવે પછી બધું થાય. પણ કોઈ 11:30 વાગ્યાથી 1:30 વાગ્યા કોઈ જાડેજ સાહેબ કે કોઈ આવ્યા નહીં. અત્યારે તમે આવ્યા પછી આડી એક ભાઈ આવ્યા છે, હું તો એને ઓળખતો નથી. એને આવીને મને કીધું કે હાલો તમે 7 નંબરમાં આવજો. પછી એટલે શરીર વાઇબ્રેટ મારતું હતું. એ માટે હું ત્યાં રીંદરની ગોળી લેવા જાઉં કે મને રીંદર રાત્રે આવતી નથી, તો મને રીંદરની એવી દવા આપો કે મને રાતના રીંદર આવી જાય ને કાયદેસર મને અહીંયાથી દવા આપે છે ને હું રાત્રે ખાઈ પીને એકલા સૂઈ જાઉં. બાકી મને કોઈ જાતની તકલીફ છે નહીં. અમે અહીંયા આવ્યા 11:30 વાગ્યાના અહીંયા છે. અત્યારે તો મારા પાસે ઘડી છે નહીં, 1:20 થઈ અત્યારે. આ કોઈ ડોક્ટર જ નથી આવ્યા, એમને બેઠા છે. ધવલ ગોંડેલા, નેશન પ્લસ ન્યૂઝ, રાજકોટ. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.